નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં પાણીની સમસ્યાના હલ માટે થરાદથી સીપો પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇનમાં વચ્ચેથી જોડાણ આપી તેના થકી કેનાલમાં પાણી નાખી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવશે. બનાસકાંઠામાં આવેલ સીપુ જૂથ યોજના અંતર્ગત આવેલી કેનાલ મારફતે ડીસા અને દાંતીવાડામાં 25 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને આ પાણી થકી અંદાજિત 16,000 હેક્ટર જેટલા કમાન્ડ એરિયામાં વાવેતર છે. પરંતુ સીપુમાં પાણી ન હોય ત્યારે આ વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જેથી સરકારે થરાદ નર્મદા કેનાલથી સીપુ ડેમમાં પાણી નાખવા માટે 15.5 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે સીપુ જૂથ યોજના અંતર્ગત આવતા કમાન્ડ એરિયામાં 25 ગામોને સીધું પાણી મળી રહે તે માટે થરાદથી સીપુની પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી નર્મદા નહેરમાંથી રિઝર્વ કોટાનું પાણી આપવાની શરૂઆત સાથે જ આ વિસ્તારના ખેડૂતોને પણ પાણી મળી રહે છે અને તેમની સિંચાઈ માટેની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. તેના માટે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય કુંવર અબારી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિતના આગેવાનોના હસ્તે આ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ડીસા અને દાંતીવાડા સીપુ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામના લોકોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડતી હતી. જેના ઉકેલ માટે સરકારે શરૂ કરેલી થરાદથી સીપુ પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી ડીસા અને દાંતીવાડાના 25 ગામોને સિંચાઈ માટે અવિરત પાણી મળતું રહેશે. આ સિવાય સરકાર માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અંગે પણ સર્વે કરી રહી છે, જેના થકી આવનારા સમયમાં ખેડૂતને તેની જરૂરિયાત મુજબનું પ્રેશરવાળું પાણી મળી રહે તે માટે પણ આયોજન કરાયું છે.